સુરતમાં પેટ્રોલ પંપ પર મસમોટી કતારો છેલ્લા 2 દિવસથી જોવા મળી રહી છે। પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ સપ્લાય કરતી કંપનીઓની આંતરિક સપ્લાય ચેનમાં થોડી અડચણ આવવાના કારણે કેટલાક પંપો પર ઈંધણ સાંજ સુધીમાં પૂર્ણ થવાની ભીતિ સર્જાઈ રહી છે। જો કે આ કોઈ મોટી અછત નથી, પરંતુ વિતરણ વ્યવસ્થામાં આવેલો ફેરફાર છે। સાઉથ ગુજરાત પેટ્રોલિયમ ડીઝલ એસોસિએશન દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી છે કે આ સપ્લાય ચેનને ફરીથી વેગવંતી બનાવવામાં આવે, જેથી લોકોને કોઈ મુશ્કેલી ન પડે। સુરતના કેટલાક પંપ વહેલી સવારે બંધ જોવા મળ્યા હતા, પરંતુ પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા ગ્રાહકોને માર્ગદર્શન આપી શાંતિ જાળવવા વિનંતી કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા એવી સૂચના આપવામાં આવી છે કે જ્યાં સ્ટોક ઓછો છે ત્યાં સાંજ સુધીમાં સપ્લાય પહોંચાડવાની તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। આ એક લોજિસ્ટિક પ્રક્રિયાનો ભાગ છે અને શહેરના ઘણા પંપ હજુ પણ રાબેતા મુજબ કાર્યરત છે। ખાનગી કંપનીઓ દ્વારા ભાવમાં વધારો કરવામાં આવતા વાહન ચાલકો હવે સરકારી પેટ્રોલ પંપ તરફ વળ્યા છે। IOCL, HSPL સહિતના સરકારી પંપો પર ગ્રાહકોના આ અચાનક ડાયવર્ઝનના કારણે સરકારી પંપ પર રહેલો સ્ટોક અંદાજ કરતાં વહેલો પૂરો થઈ રહ્યો છે અને તેના કારણે થોડી લાઈનો જોવા મળી રહી છે। આ સ્થિતિ માત્ર વધારાની માંગને પહોંચી વળવા માટેની છે, જેનું ટૂંક સમયમાં નિરાકરણ આવી જશે। સુરતના અમુક વિસ્તારોમાં સ્ટોક પૂર્ણ થતાં ત્યાં પેટ્રોલ પંપ બંધના પાટિયા લાગ્યા હતા, જેના કારણે વાહન ચાલકોમાં થોડી અફરાતફરી મચી ગઈ હતી અને એક સાથે અલગ અલગ સરકારી પેટ્રોલ પંપ પર તેઓ પહોંચી ગયા હતા। પરંતુ સરકારે કહ્યું છે કે આ ફક્ત એક આંતરિક અડચણ છે, કોઈ પણ જાતની અછત નથી। સપ્લાય ચેન અટવાતા આ એક હાલાકી પડી છે, પરંતુ 1 કે 2 દિવસમાં જ આ સપ્લાય ચેન ફરીથી વેગવંતી થશે, જેથી કોઈને પણ પેનિક કરવાની જરૂર નથી। તમામ પેટ્રોલ પંપ પર સમયસર પેટ્રોલ પહોંચાડવા માટે કંપનીઓને સૂચના આપી દેવામાં આવી છે। પેટ્રોલ ગાડીમાં બિલકુલ ખલાસ થઈ ગઈ, જરૂરતની વસ્તુ હતી એટલે એના કારણે પેટ્રોલ ભરાવા આવ્યા છે। હમણાં જરૂરત તો બરાબર કીધું છે આપણા PM સરે, કેમ કે જે બચત કરવી છે તે આપણી આર્થિક પરિસ્થિતિના હિસાબે આપણે વ્યવસ્થિત ચાલીએ એ હિસાબે એમને ડિસિઝન સારું લીધું છે। પણ એટલું છે કે જે મોંઘવારી વધી રહી છે એના કારણે જનતાને તકલીફ થોડીક તો પડવાની જ છે। હું જે ગાડી પેટ્રોલ પંપની લાઈનમાં ઉભેલો છું, મને નીની કરીને 25 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આગળ પણ એવું લાગે કે 20 મિનિટ હજુ થશે। પ્રોબ્લેમ છે એ તો ખરી વાત છે, ક્યાંની હું ઊભી છું, મને જવાનું અર્જન્ટ છે પણ તો પણ ઊભી છું। હા, કેટલા ગયા હતા ત્યાં બંધ હતું તો મેં અહીંયા આવી, પછી અહીંયાથી જવાનું નહીં કેમ કે પછી નહીં મળે તો એમ, એટલા માટે હું અહીંયા ઊભી છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।